तो एक महत्वना समाचार सामे आवी रह्या छे तेनी पर एक नजर करीए। महत्वना समाचार मळी रह्या छे अमदावादथी के ज्यां आ महत्वना समाचार अमदावादथी सामे आवी रह्या छे। एक तरफ वरसादी माहोल छे तो अमदावाद में आड़ेधड़ टाउन प्लानिंग करवामां आवी रह्युं छे जेने लईने लोकोने हवे हालाकी पड़ी रही छे तेवा समाचार सामे आवी रह्या छे। अमदावादना पोश विस्तार गणाता एवामां शैलामां बदथी बदतर स्थिति अत्यारे जोवा मळी रही छे। एक तरफ ચોમાસાનું આગમન છે, વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। બીજી બાજુ જે પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે પોશ વિસ્તારમાં તેમાં લોકોને હેરાનગતિ ભોગવવાનો વારો આવ્યો છે। પ્રથમ વરસાદે જ શેલા વિસ્તારના ઘણા રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા છે। રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે જેને કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। પોશ વિસ્તારના ગણાતા એવા શૈલામાં ગટરના કામમાં લોટ, પાણી અને લાકડા ભરાયા હોય તેવી ફરિયાદો સામે આવી રહી છે। અમદાવાદમાં આડેધડ ટાઉન પ્લાનિંગ કરવામાં આવ્યું છે જેને લઈને શહેરના રહેવાસીઓ અત્યારે હાલાકી ભોગવવા માટે મજબૂર બન્યા છે। વરસાદની સિઝન શરૂ થતાં જ પહેલા વરસાદે જ સમગ્ર તંત્રની પોલ ખુલ્લી પડી છે। તમે જોઈ શકો છો આ જે પાણી ભરાયું છે ડ્રેનેજનું, એને લાસ્ટ યર બી અમે કમ્પ્લેન કરેલી। આમાં અમે અને એમાં એટલા ખડ્ડા પડી ગયા છે કે અમે આવવા જવામાં બી તકલીફ પડી રહી છે અને ડ્રેનેજનું ગંદુ પાણી છે, મોસ્કિટોની તકલીફ, અમારી બિલ્ડિંગમાં ડેન્ગ્યુના એટલા બધા કેસ આવી રહ્યા છે। ये हमारी इतनी अच्छी सोसाइटी में हम रेंट दे रहे हैं, लोगों ने तो अपने घर भी खरीदे हैं, उसके सामने इतना गंदा पानी इकट्ठा हो रहा है। ऐसा लग रहा है हम पता नहीं कहाँ रह रहे हैं। ये लग ही नहीं रहा कि हम अहमदाबाद जैसी इतनी बड़ी जगह पे और इतनी अच्छी सोसाइटी में हम रह रहे हैं।